પારડીના રોહિણામાં શોર્ટ સર્કિટથી બેડમાં આગ લાગતા નિંદ્રાધીન વૃદ્ધા જીવતા ભૂંજાયા. સવારે મોર્નિંગ વોક પર નીકળેલા યુવકે ધુમાડો જોતા ઘટના પ્રકાશમાં આવી. પારડીના રોહિણાના આશ્રમ ફળિયામાં રવિવારની રાત્રિ એક પરિવાર માટે કાળી સાબિત થઈ હતી, જ્યાં ઘરના ઉપરના રૂમમાં સૂતેલા 70 વર્ષના વૃદ્ધાનું શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રોહિણા ગામના આશ્રમ ફળિયામાં કાવલીબેન ગમનભાઈ પટેલ, જેમની ઉંમર 70 વર્ષ, તેમના પુત્ર કમલેશભાઈ સાથે રહેતા હતા. માનસિક બીમારીથી પીડાતા કાવલીબેન રવિવારે રાત્રે ઉપરના રૂમમાં સૂતા હતા, ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતા બેડમાં આગ લાગી હતી. ઊંઘમાં હોવાથી કશું સમજે તે પહેલા જ તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. વહેલી સવારે 4:30 થી 5:30ના અરસામાં મોર્નિંગ વોક પર નીકળેલા એક યુવકે ધુમાડો જોતા પરિવારને જાણ કરી હતી. પરિવારે ઉપરના રૂમમાં જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ધુમાડો ઓછો થતા કાવલીબેન જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પારડી પીઆઈ GR ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 70 થી 80% દાઝી ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહિણા CHC ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમારે ત્યાં ઘરમાં અમારો રૂમ અલગ અને મમ્મીનો રૂમ અલગ હતો. તો સવારે 4:30ના ગાળાના દરમિયાનમાં શોર્ટ સર્કિટ થયો હતો. તો અમને ખબર પડી 5:45 વાગે. કોઈ રસ્તા પર વોકિંગ કરતા જતા હતા, એણે ભાઈને ફોન કર્યો. તો ભાઈએ ફોન ઉચકીને પછી અમે ભાઈ સાથે બંને રૂમમાં બેડરૂમ ગયા. તો શોર્ટ સર્કિટ થયો હતો, તો આગ લાગી હતી. તો ધુમાડો બહુ હતો, એટલે અમે પાણીથી ઓલાવીને કોશિશ કરી ને પછી અમે મમ્મીને શોધવા લાગ્યા. તો ત્યાં મમ્મી બી થોડાક દાઝી ગયા હતા અને ગુંગરામણને લીધે મમ્મીને શ્વાસ બંધ થઈ ગયાને લીધે એમનો ત્યાં જગ્યા પર અવસાન થઈ ગયું. ઘઉં જે મમ્મી ઊંઘે છે એ રૂમમાં આખામાં ફેલાઈ ગઈ હતી. શું શું ત્યાં બળી ગયું છે? ત્યાં પલંગ, ગાદલા અને ઘણું જેવું વસ્તુ એવી હતી જે સળગી ગઈ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.